નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કરજણ ઉમજ રોડ પર ખાંધા ગામ પાસે કેનાલ પર ડાયવર્ઝન બનાવવા માટે લોકોએ માંગ કરી છે। કરજણ નગરથી તાલુકાના ઉમજ ગામને જોડતા રોડ પર કુરાઈ ખાંધા ગામ વચ્ચે આવેલ નર્મદા કેનાલ પરનું નાળું જર્જરિત થતા તંત્ર દ્વારા સમારકામ માટે મોટા વાહનો બંધ કરવામાં આવતા ઉમજ રૂટ તરફ આવેલા 20 ગામને સીધી અસર થઈ છે। કેનાલ પાસે ડાયવર્ઝન આપવાને બદલે કરમડી અને પિંગળવાડા તરફ ડાયવર્ઝન આપવામાં આવ્યું। મોટા વાહનોને 15 કિલોમીટરનો ફેરો કરવાનો વારો આવ્યો છે। જે રોડ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે એ જર્જરિત અને સિંગલ પટ્ટીનો છે, જેને લઈને મોટું વાહન લઈને નીકળવું મુશ્કેલ થઈ જાય છે। બીજી તરફ સરકારી બસો પણ બંધ છે। આગામી દિવસોમાં વિદ્યાર્થીઓની પરીક્ષાઓ શરૂ થવાની છે અને ત્યારે વાલીઓને અને વિદ્યાર્થીઓને આવવા જવા મુશ્કેલીઓને લઈ લોકો ચિંતિત થયા છે। જો તંત્ર નહેર પાસે ડાયવર્ઝન આપે તો એસટી બસને પણ સુગમતા રહે અને 20 જેટલા ગામના લોકો અને વિદ્યાર્થીઓને બસનો લાભ મળે। તંત્ર વહેલી તકે આ ડાયવર્ઝન માટે કાર્યવાહી કરે, નહીં તો વિદ્યાર્થીઓને પરીક્ષા માટે ના છૂટકે મોંઘા ભાડા ખર્ચી શાળાએ પહોંચવું પડશે। આ કરજણ ઉમજ સ્ટેટ હાઈવે પર ખાંધા ને કુરેની વચ્ચે નર્મદા કેનાલનું નાળું આવેલું છે। ખરેખર જે તે ડિપાર્ટમેન્ટની વિભાગને વર્ષો વર્ષ આનું ઇન્સ્પેક્શન કરવાનું હોય છે, પણ આ લોકોએ નર્મદા વિભાગ દ્વારા અચાનક કોઈ પણ મંજૂરી ડાયવર્ઝનની મંજૂરી સિવાય અચાનક ભારે વાહનો માટે આ નાળુની ઉપર બેરિકેડિંગ કરવામાં આવેલું છે, જેથી ભારે વાહનો અને ખાસ કરીને સ્કૂલના બાળકો માટે અવર જવર કરતી બસો એ તાત્કાલિક બંધ કરી દેવામાં આવી છે અને વૈકલ્પિક રૂપે પિંગળવાડા માનપુર થઈને ખાંધા અને કરમડી ખાંધાથી એક રૂટ આપવામાં આવેલો છે, પણ એ સિંગલ ગ્રામ્ય માર્ગો છે। એના કારણે ત્યાં કરમડી ખાંધાનો તો રોડ એવો છે કે સાયકલ લઈને જવું હોય અત્યારે અઘરી પરિસ્થિતિ છે। એટલે આ કોઈ ઇન્સ્પેક્શન કર્યા સિવાય, કોઈ સર્વે કર્યા સિવાય અચાનક કરવામાં આવેલો નિર્ણય છે। આ વિસ્તારની અંદર 20 જેવા ગામો અને જંબુસર, આમોદ, પાદરા તાલુકાના ભારે વાહનો પણ આ જ રસ્તે અવર જવર કરતા હોય છે। આ કોઈ અનગઢ વહીવટના કારણે અચાનક આ લેવામાં આવેલો નિર્ણય છે। ખરેખર તાત્કાલિક આ નાળાની બાજુમાં જ ડાયવર્ઝન બનાવીને ભારે વાહનોને પણ અવર જવર માટેની જગ્યા કરવી જોઈએ, જેથી બાળકો, નાગરિકો અને જે કન્સ્ટ્રક્શનના કામો ચાલે એ લોકોને તકલીફ ના પડે એ વિશે તાત્કાલિક આ લોકોએ કાર્યવાહી કરવી જોઈએ। આ અંગે મેં ભાજપ પ્રમુખને ગઈકાલે પણ જણાવેલું, એમને પણ પત્ર જે તે ડિપાર્ટમેન્ટને ગઈકાલે લખ્યો છે, પણ તાત્કાલિક આ વિષયનો નિકાલ આવે, કારણ કે અગાઉ ચોમાસું આવે છે। ચોમાસામાં આથી ગંભીર પરિસ્થિતિ આ વિસ્તાર માટે સર્જાઈ શકે છે, એટલે તાત્કાલિક આ અંગે નિર્ણય લેવામાં આવે એવી સરકારને નમ્ર વિનંતી છે।